નમસ્કાર, CNBC બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાને. આ સપ્તાહ બજાર માટે હજુ પણ એક યુદ્ધને લઈને અનિશ્ચિતતા, ક્રૂડમાં ઉછાળો, આ બધી એક ચિંતા હતી અને સાથે ડોમેસ્ટિકલી જોઈએ તો Q4ના અર્નિંગ્સનું ખાસ એક રિએક્શન આપણને જોવા મળ્યું અને આ વચ્ચે બ્રોડર માર્કેટમાં એક સારી તકનિક મજબૂતી પણ જોવા મળી, કારણ કે નિફ્ટી બેંકની સામે એક સારા રિટર્ન પણ આપણને આપ્યા છે. પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો મિડકેપમાં આજે ખાસ આપણે ચર્ચા એ કરવાની છે કે કેવું આ એક ઓવરઓલ ઇન્ડેક્સ જોઈ રહ્યા છે, ક્યાં રોકાણની સારી એક તક છે. આપણે એક્સપર્ટ પાસેથી જાણીશું. ખાસ રજૂઆતમાં આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસના પ્રદીપ હોચંદાની, LKP સિક્યુરિટીઝના વત્સલ ભુવા, સાથે જ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગત. આપ ત્રણેયનું સ્વાગત છે ખાસ રજૂઆતમાં. સર, સ્ટોક પર રેકમેન્ડેશન્સ લઈએ પહેલાં એકવાર બજાર પર આપની પાસેથી પણ વ્યૂ લઈ લઈએ. કઈ રીતે આપ માર્કેટને, ઇન્ડેક્સને જોઈ રહ્યા છો અને કયા લેવલ્સથી સ્ટ્રેટેજી આપશો વત્સલ? जी, फर्स्ट ऑफ ऑल गुड आफ्टरनून चांदनी जी एंड गुड आफ्टरनून टू ऑल પેનલિસ્ટ. તો નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં આર્લી ચાર્ટમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું બ્રેકઆઉટ હતું. તો રાઇઝિંગ વેજ પેટર્નના તો ટાર્ગેટ્સ આવી ગયા છે જે 23,900 ઉપર સજેસ્ટ કરતા હતા. પણ એકચ્યુઅલી ટેકનિકલ્સના અલાવા ક્રૂડ ઓઇલ આ પણ એક માર્કેટ માટે એક સેન્ટિમેન્ટની જેમ કામ કરે છે. તો ક્રૂડ ઓઇલની મને લાગે છે 102 થી 107 બ્રેન્ટ ક્રૂડની એક રેન્જ બની ગઈ છે. તો જ્યાં સુધી બ્રેન્ટ ક્રૂડ આ રેન્જમાં રહેશે ત્યાં સુધી મને લાગે છે સેન્ટિમેન્ટ થોડુંક નેગેટિવ રહેશે બજાર માટે. લેવલ વાઇઝ વાત કરીએ તો હા, 23,800નો એક ઇમિડિયેટ સપોર્ટ છે. પણ કાલે નિફ્ટીએ 50 ડેઝ મૂવિંગ એવરેજની બ્રેકડાઉન આપ્યું છે, એની નીચે બ્રેકડાઉન આપ્યું છે. તો એક્સપેક્ટેશન છે કે 23,600 સુધી બજાર આવી શકે. પણ 23,500 અને 23,600 આ એક કાફી ક્રુશિયલ ઝોન રહેશે મારી માટે. આ મેક ઓર બ્રેક ઝોન રહેશે. જો 23,500ના લેવલ્સ તોડશે તો મને લાગે છે 22,800 સુધી પણ બજાર આવી શકે એમ છે. એક વ્યૂ અહીંયાથી એક ખાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ બજાર પર એક લેવલ્સની સાથે. વત્સલ, આપની પાસેથી ફર્સ્ટ પિક જાણીએ. પહેલું પિક રહેશે સેલ. તો સેલ મેટલ સેક્ટરમાંથી અત્યારે તો સૌથી વધારે જો સ્ટ્રેન્થ કોઈ સ્ટોકમાં દેખાતી હોય તો સેલ છે. તો સેલના મંથલી ચાર્ટની વાત કરીએ તો એક બેઝ ઓન બેઝ ફોર્મેશન સાથે ડેઇલી ચાર્ટમાં આપણને એક રનઅપ જોવા મળ્યું છે, એક સ્ટ્રેન્થ જોવા મળી છે. સ્ટોક એની મંથલી ચાર્ટમાં એક ક્રુશિયલ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરે છે 2 થી 3 મહિનાથી. તો એક સારી એવી સ્ટ્રેન્થ અને મોમેન્ટમ દેખાય છે મંથલી ચાર્ટની વાત કરીએ કે ડેઇલી ચાર્ટની વાત કરીએ. તો મારો પહેલો પિક સેલ રહેશે. સેલને 174 થી 178ની એક રેન્જમાં બાય કરી શકાય. 170નો સ્ટોપ લોસ રાખી શકાય અને 192ના ટાર્ગેટ 1 થી 1.5 મહિનાની હોરાઇઝનમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો વત્સલ તરફથી સેલ છે સૌથી પહેલાં તો, જ્યાં 170નો સ્ટોપ લોસ રાખો અને 1 થી 1.5 મહિનાના વ્યૂમાં 192 સુધી ટાર્ગેટ તમને આપી શકે છે સ્ટીલ ઓથોરિટી. સર, હવે આપની પાસેથી જાણીએ મેટલ્સમાંથી એક સ્ટીલ ઓથોરિટી ફર્સ્ટ પિક હતી, હવે સેકન્ડ ક્યાં રહેશે? પ્રીમિયર એનર્જી. તો પ્રીમિયર એનર્જીનું જો ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો આપણને વીકલી ચાર્ટમાં એક ડબલ બોટમનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આજની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ સેટઅપની વાત કરીએ તો આજે ડીપમાં સ્ટોકમાં 20 ડેઝ મૂવિંગ એવરેજથી અને સ્ટોકનું જે ફિબોનાચી 23.6% જે એક રિટ્રેસમેન્ટ લેવલ છે, જ્યાંથી સ્ટોકે રનઅપ ચાલુ કર્યું હતું તે પ્રોફિટ બુકિંગ આવે એ ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલથી આજે આપણને એક સારી એવી બાઇંગ જોવા મળી છે. તો મારું પહેલું પિક રહેશે, બીજું પિક રહેશે પ્રીમિયર એનર્જી. તો પ્રીમિયર એનર્જીને કરંટ માર્કેટ પ્રાઇસ પર બાય કરી શકાય એમ છે. 960નો એક સ્ટોપ લોસ રહેશે, 1070નો ટાર્ગેટ રાખીને ચાલી શકાય એમ છે. ઓકે, અને આનું હોલ્ડ 1 મહિનાનું રહેશે. જી, ઓકે. તો 1 મહિનાના વ્યૂ માટે પ્રીમિયર એનર્જીસ 960 સ્ટોપ લોસ રાખો અને 1070 ટાર્ગેટ જે છે એ ઉપરની તરફ આ સ્ટોક માટે ધ્યાનમાં રાખી શકો છો 1 મહિનાના વ્યૂ માટે. તો એ સાથે જ સમય થયો છે અત્યારે 2 પિક્સ પર આપણે ચર્ચા કરી છે. વત્સલ, હવે આપની પાસેથી જાણીએ ત્યાર સુધીમાં જે સેલ, પ્રીમિયર એનર્જીસ આ 2 સ્ટોક્સ તમારા તરફથી આવ્યા છે. થર્ડ પિક? જી, મારો જે ત્રીજો પિક રહેશે સેલ સાઇડ રહેશે. તો એ ત્રીજો પિક રહેશે કોફોર્જ. આઈટી એઝ અ સેક્ટર વીકનેસ મને લાગે છે કે હજી ડાઉન ટ્રેન્ડનું કન્ટિન્યુએશન થઈ શકે એમ છે. કોફોર્જના ચાર્ટની વાત કરીએ તો વીકલી ચાર્ટમાં આપણને એક ટ્રિપલ ટોપ બ્રેકડાઉન જોવા મળ્યું છે. ડેઇલી ચાર્ટની વાત કરીએ તો એક લાંબી ગિરાવટ બાદ થોડું પુલબેક પછી પાછી આપણને ડાઉનસાઇડ જોવા મળે છે. સ્ટોક એની ક્રુશિયલ મૂવિંગ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કરે છે. તો મને લાગે છે કે કોફોર્જને ઉછાળે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી કોફોર્જમાં રાખવી જોઈએ. સ્ટોક ઓલરેડી 6% ડાઉન છે. તો મારા ખ્યાલથી સ્ટોક જ્યારે 1160ના લેવલ તમને મળે મેના ફ્યુચરમાં, ત્યારે તમે સ્ટોકને સેલ કરીને ચાલી શકો છો. 1190નો એક સ્ટોપ લોસ રાખવાનો છે, જે નીચે મારા જે એક્સપેક્ટેડ ટાર્ગેટ છે
એ 1080ના એક્સપેક્ટેડ ટાર્ગેટ છે કોફોર્જમાં. ઓકે, કોફોર્જ, પરંતુ મેં ફ્યુચર માટે આ લેવલ્સ ધ્યાનમાં રાખજો. સેલોન રાઇસ, જ્યાં 1190 સ્ટોપ લોસ તરીકે લેવલ ધ્યાનમાં રાખવાનું છે. નીચે 1080 સુધી ટાર્ગેટ પહોંચતા બતાવી શકે છે કોફોર્જ ફ્યુચર માટે. વત્સલ, હવે આપની પાસેથી જાણીએ સેલ, પ્રીમિયર એનર્જીસ, કોફોર્જ પર એક સેલ કોલ છે, બાકી બંને બાય કોલ છે. તો હવે ફોર્થ રેકમેન્ડેશન ક્યાં રહેશે ખરીદદારી કે વેચવાલી માટે? અમારી ખરીદદારી માટે એક રિકમેન્ડેશન વર્લપુલમાં. તો વર્લપુલના અગર આપણે ચાર્ટને જોઈએ તો સ્ટોકમાં એક ડબલ ટોપના બ્રેકડાઉન પછી એક સરસ મજાનું ડબલ બોટમનું એક ચાર્ટ ફોર્મેશન બને છે. ડબલ બોટમની જે નેકલાઇન છે એના રેઝિસ્ટન્સ ઉપર સ્ટોક ટ્રેડ કરે છે, જે 930 ઉપર છે. તો સ્ટોકમાં એક પોઝિટિવ વ્યૂ બને છે. 1020ના ટાર્ગેટ રહેશે, જે એક્સપેક્ટેડ છે શોર્ટ ટુ મિડ ટર્મમાં. નીચે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 920નો. તો 920ના સ્ટોપ લોસ સાથે સ્ટોકમાં કરંટ ભાવ સાથે એન્ટ્રી લઈ શકાય એમ છે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 1020ના છે. તો 1020નો ટાર્ગેટ સ્ટોક છે વર્લપુલ. શોર્ટ ટુ મીડિયમ ટર્મ આ લેવલ્સ ધ્યાનમાં રાખજો. 920 એક સ્ટોપ લોસ રાખવાનો છે. વત્સલ, આપના ડિસ્ક્લોઝર્સ? જે પણ આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે એમ છે. ટાટા આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાઈ, આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી. રિકેપ પર નજર કરીએ તો પ્રદીપ તરફથી છે સૌથી પહેલાં તો ત્રિવેણી એન્જિનિયરિંગ 1 થી 2 મહિનાનો વ્યૂ. એમના બધા સ્ટોક્સમાં 465, 482 ટાર્ગેટ અને 378નો સ્ટોપ લોસ. જીઆઈસીઆરઈ માટે 374નો સ્ટોપ લોસ રાખો, 446ના ટાર્ગેટ રાખવાના છે. હિન્દસિંક 546નો સ્ટોપ લોસ, 653, 672ના ટાર્ગેટ. લોરસ લેબ્સ 1030નો સ્ટોપ લોસ, 1235ના ટાર્ગેટ. વિરાટ તરફથી છે ગ્લેનમાર્ક ફાર્મા 2135નો સ્ટોપ લોસ, 2600ના ટાર્ગેટ. જેએસડબલ્યુ ઇન્ફ્રા 255નો સ્ટોપ લોસ, 330ના ટાર્ગેટ. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ 3000નો સ્ટોપ લોસ કે 2975 બે સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો, 3400 અને 3500ના ટાર્ગેટ માટે. એચબીએલ એન્જિનિયરિંગ લિમિટેડ 730નો સ્ટોપ લોસ, 950 અને 1000ના ટાર્ગેટ. વત્સલ તરફથી છે સૌથી પહેલાં તો સેલ, સ્ટીલ ઓથોરિટી 170નો સ્ટોપ લોસ આપ્યો છે એમણે 192ના ટાર્ગેટ માટે. પ્રીમિયર એનર્જીસ 960નો સ્ટોપ લોસ, 1070ના ટાર્ગેટ. સેલોન રાઇસ અહીંયાથી ખાસ કરીને કોફોર્જ ફ્યુચર માટેની સલાહ છે. 1190 સ્ટોપ લોસ, 1080ના ટાર્ગેટ અને વર્લપુલ ખરીદદારી કરો. શોર્ટ ટુ મીડિયમ ટર્મ 1020ના ટાર્ગેટ, 920નો સ્ટોપ લોસ. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.